જાય છે ત્યારે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, આમ તો નથી મળ્યો. દેવતાઓને દુર્લભ એવા અવતાર મળ્યો છે. તો એમાં પહેલા ધન કમાઈ લેવું જોઈએ, પણ કમાયેલું ધન વ્યર્થ છે. કોણ કે છે? ભાવનગર રાજકીય પિંગળસિંહ બાપુ કે દ્રવ્ય વ્રથા કશું દાન દીએ બિન. કારણ કે ધનની આની છે ને મિત્રો 3 જ ગતિ છે: દાન, ભોગ ને નાશ. કાં તમે દાન કરી શકો, કાં એનો ભોગ કરી શકો. અને કેટલો ભોગ કરી શકો? કેટલી વખત ઉલટી જાઓ, કેટલી વખત બેંકોક જાઓ, કેટલી વખત હોંગકોંગ જાઓ, કેટલી વખત. ભારતના શાસ્ત્રોએ તો સ્વર્ગને નકામું કીધું બાપુ, સ્વર્ગને નકામું કીધું છે. શું કર્યો સ્વર્ગમાં જઈ? કેટલાથી બેઠા બેઠા રમવા દે અપ્સરાનો ડાન્સ જો હોય, 1 દી 2 દી 4 દી 6 દી પછી ઈ ડાન્સ કેટલા દી જો? પછી દેવતાઓને અનિમિષ કીધા. દેવતાઓને આંખું છે ને પટપટ નો થાય, આપણે નિમિષમાં આવીએ, આપણે આંખું પટપટ થાય. નિમિ રાજામાં વાસ કર્યો, આપણે આંખું પટપટ થાય. દેવતાઓ અનિમિષ છે, એને આમ ન બેહવાનો આમ. હવે તમારે આંખે નહીં વિશે કેટલા દી બેસ્યું એમનું મટકું માર્યા વિનાના. પાછા 33 કરોડ ના 33 કરોડ. કોઈ દી કોઈ વધ્યો નહીં, કોઈ દી કોઈ ઘટ્યો નહીં. સાંભળ્યું રંભાદેવ સરાને ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા સીડા. ત્યાં રાંધણા તો છે નહીં. અહીંથી જુવારી બિસાણા ખાય, ખીર જોઈએ ખીર ખાય, વડા જોઈએ વડા ખાય. ન્યા તો છે નહીં. બેઠું રહેવાનું, નહીં ખાવાનું, નહીં પીવાનું, જોઈ રાખવાનું. નહીં કંટાળો આવે? કંટાળો નહીં આવે? કેટલાથી બેઠા બેઠા જો. અને આ રમતમાં ન કાઢતા, મારા શબ્દો નથી. આ દેશની ધરતીનો ને આ જુનાગઢની ધરતીનો, જેના પર મારે એક નાનકડી વાત કરવી છે. આ ધરતીનો એક સંત કહે છે કે બેસીને રેવું માર ટગ ટગ જો, બેસીને રેવું મારે ટગ ટગ જો. મારે નહીં ખાવું કે નહીં પીવું, હો નંદ દીના લાલ રે વહી કોઠ નહીં રે આવું. મારું વન રાવણ ખેરુડું રે વહી કોઠ નહીં રે આવું. કલાકારો ગાવાવાળા છે અને એમાં હરિને હમણાં ગાતા હતા. મેં રામદાસજી મને પૂછ્યું આ કયો સુર હતો? કારણ કે કલાકાર બોલે ને તે ઘણી વખત કલાકારના હૈયામાંથી વાહકારો તો નીકળે, પણ એ જાડેજા જે ભજન ઉપાડ્યું કરી લે ભલાયું થોડા દીવણા, તે મારા હૈયામાંથી આહકારો નીકળી ગયો. તો આહ બહુ ઓછો નીકળે, વાહકારો તો નીકળે. મહારાજને પૂછ્યું ક્યાંથી સુર હતો? મહારાજ વોટ લેવા જાય તો ડગરી નીકળી જાય. એમાં ખોવાવું પડે, એમાં ખોવાવું પડે. અને એમાં ખોવાય અને જે ભારતીય શાસ્ત્રોએ ગહન ભાષામાં, જે ભારતીય શાસ્ત્રોએ સંસ્કૃતની અંદર જ્ઞાન, એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો 15મા હોળમાં સૈકાના ભજના નદીઓએ કર્યું છે.
એક દાખલો દઉં. ગીતાના 4થા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા કે દચ્છા લાભ સંતુષ્ટો દંડાતીતો વિમત્સર સમહ સિદ્ધવા સિદ્ધો ચક્રુઓ તપીને નિબદ્ધયતે. હે અર્જુન, જે લાભ મળે એમાં સંતોષ માને. દ્વંદાતીતો સુખ દુઃખ લાભ આની જવાબદારને દ્વંદ કહેવામાં આવે. આ દ્વંદથી પર થઈ ગયેલો વિમત્સર ઈર્ષા વિનાનો સિદ્ધવા સિદ્ધો સિદ્ધિમાં અસિદ્ધિમાં જે સમાન રહે તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનથી બંધાતો નથી. એ કૃષ્ણ કે એ જ વાતને ગંગા સતી પાનબાઈ કે ઘરખને શોકની જેને એડકી નાવે અને આઠે પોર આનંદ મેરુરે ડગે પણ જેના મનના ડગે ને પાનબાઈ. એ જ સાહિત્ય કે જે જ્ઞાન વિદ્વાનોની વચ્ચે તરતા તું એને ઝૂંપડા સુધી લઈ આવ્યા હોય તો એ 15મા હોડમાં છે એકાના વધનાનંદીઓ લઈ આવ્યા છે, પણ એમાં ખોવાઈ જવું પડે. કઈ દ્રવ્ય વ્રથા કછુ દાન દિયે બિન દાન વ્રથા સત પાત્ર નદીના. પાત્ર વ્રથા મુખ બોલ ન જાનત બોલ વ્રથા પ્રભુ નામ બિહીના. અન્નામ વ્રથા સત કીર્તિ બિના નર કીર્તિ વ્રથા પર કાજન કીના. કાજ વ્રથા નિજ સ્વાર્થ પિંગલ સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન ચીના. મનુષ્ય દેહ મળ્યો છે. ભાવનગર આજકાલ પિંગળસિંહ બાપુ કહે છે દ્રવ્ય વ્રથા કછુ દાન દિયે બિન. ધન કમાણા પછી એનો જો દાનમાં ઉપયોગ ન કર્યો તો એ કમાયેલું ધન નકામું છે. દ્રવ્ય વ્રથા. બીજું યુવાન મિત્રો બેઠા છે એટલે સાધુ બેઠા છે, બધા બેઠા છે, સંન્યાસી બેઠા છે, સાધુ બેઠા છે, યુવાનો બેઠા છે. પછી માયા મોટી નાગણીને ઈંડા પોતા ના ખાય ને એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય ને આ બધું સંન્યાસી હાટું છે, આપણા હાટું નથી. તમે કમાઈ દો, ધન હશે તો ધર્મ કરી શકજો. સડીનમાંથી ઉતરી બાંધી રખડતા છો શું કરશો? પાંડવે સિંધુ ચંદ્રિકાની અંદર બાપુ જો કે રામદાસજી મહારાજે ઉતારો કર્યો. હા, બહુ ભયમાં પછી ઉતારો કરવો જોઈએ. ક્યાંક ઉતારા નાખવા જોઈએ ક્યાં, અને એ સમજાઈ જાય ને અમુક ટાણે એ બહુ સારું. ઓછું સમજાય છે પણ સમજાઈ જાય ને એ ટાણે બહુ સારું. રાજી થયો. આવતો નથી 5 વર્ષ થયા મેળામાં, આ તો સરકારે તેડાવ્યો તો આવ્યા તેમ ત્યાંથી આવ્યા તેમ અને રામદાસજીને ઉતારી થતા જઈ. બહુ ભયમાં બહુ બોલ્યા. રામદાસજી મહારાજની હું ઘણી વખત યુટ્યુબ ઉપર કે બીજે કેસમાં સાંભળતો હોઉં. એ વચ્ચે વચ્ચે પ્રવચનો હવે આપે છે, વચ્ચે વચ્ચે ભજનોની ચોખવટું કરે છે. પણ હું જ્યારે સાંભળું છું ત્યારે કે એ અહેસાસ કરું છું, કારણ કે ઘણી વખત જે સમજ્યા હોય ને એ સમજાવી નથી શકાતું, ત્યારે કેવી વેદના થાય ને એને સમજી શકો છો. જે સમજ્યા હોય ને સમજાવી નથી શકાતું, કંઈક રહી જાય બાકી, અને બાકી જે રહી જાય ને એની જે વેદના એ હું વાંચી શકું છું જ્યારે કેસેટ જોતો હું ત્યારે. હા, બાકી તો શિવરાજભાઈ એમના વિશે બોલ્યા એટલે બહુ હું નહીં કંઈ આગળ કહું, પણ રાજી થયો. તો યુવાન મિત્રોને કહું છું, પહેલા તો દ્રવ્ય વ્રથા એટલે પેલો શબ્દ આવ્યો દ્રવ્ય. દ્રવ્ય આવ્યો અર્થ છે કમાવવું જોઈએ, કારણ કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકી કીધું તું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા શું કાજે.
પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકે કીધું તો હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા શું કાજ હે. આ આત્માને પુત્ર, સ્ત્રી અને ધન આ ત્રણેયની આ જગતમાં જીવવા માટે થઈને જરૂર છે, જરૂર છે અને જરૂર છે. પણ પુત્ર ત્રિયા નાસત ही आपको बचाई लीजिए. पुत्र त्रिया फिर है न अंग को इलाज है तो धन जाता राखे कुल. કુટુંબની આબરૂ રહી જતી હોય, ભાઈ દીકરો બચી જતો હોય, ભત્રીજો બચી જતો હોય, ભાણેજ બચી જતો હોય તો ધનને જાતું કરી દેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હોગાવના પલામાંથી વ્યૂ જાઉં, જીવ ત્યાં સુધી કોઈ દી કુટુંબ મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. પણ જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેવો, રાખ્યા જેવી ચીજ હોય તો એ કે જીવ જાતા રાખી લીધે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન હે. માટે પેલું ધન કમાઈ જો. યુવાનોને કહું ખાસ, કાંડામાં તેવડ હોય ને ત્યાં સુધી કમાઈ લેવું. જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. આખા દિવસની માલિકો માણસે પેલી થોડીક વિદ્યા કમાવી જોઈએ. કંઈક સત્સંગ, કંઈક વિદ્યા, કંઈક બે રામાયણની ચોપાઈ, ભજન, કંઈક પણ થોડી વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય ન હોય તો આવી સેવા કરીને પછી યશ કમાવો જોઈએ. ધન ન કમાય, વિદ્યા ન કમાય, યશ ન કમાય, એ તો દી વાંજીઓ ગયો છે. કંઈક કમાવવું જોઈએ. મનુષ્ય અવતાર મળ્યો છે. બડે ભાગ માનો સતાન પાવા અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા.